સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ ગુરુવે નમઃ. જય યોગેશ્વર. જય યોગેશ્વર. ગઈશ તો યતાંશ ને બસે મૂકીને આવતો રહ્યો અને આ બધું નાસ્તામાં બનવાનું ચાલુ થઈ ગયું છે. મસ્ત મજાની ભાખરી. અમે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. જય સોમનારાયણ. જય સોમનારાયણ. કેમ અત્યારે એટલા બધા વાસણ મૂકી નાખ્યા? ઓલા બેન નથી આવવાના એમ નહીં તો એટલા બધા હવારમાં હજી તો કોઈ નાસ્તો નથી કર્યો. ચા છાશ બનાવી હોય, ચા બનાવી હોય 2 વાર, પછી દહીં ના ખાલી નો ચા 2 વાર કેમ પેલા બનાવી હોય 1 વાર અને પાછી બીજી વાર. ઓકે જી ભાઈ કે આ રીતનું છે ભાઈ. ચા બની ગઈ છે આમાં કમ્પ્લીટલી. બરાબર છે એમ. સરસ. ચાલો પિનલ ગુંદાનું શું કરવાનું છે? ગુંદા સામે પડી મને ક્યારના દેખાય છે 2-3 દિવસથી. ગુંદાનું શાક કરી નાખવું છે. પ્રોગ્રામનું શાક. નથી ઓલું ગરમમાં બોલ દીધું. હા હવે પાણી ઘટે છે કિલો કેરી લઈ આવે તો થાય. એવું કરો ભાઈ. ગુંદાનું અથાણું ખાવું જ હોય. હા શું વાત છે ભાઈ. અથાણું બનીને રેડી. જોરદાર ભાઈ. જોઈ લો આમાં આખું વરસ કાઢ નાખવાનું. એમ ને હજી ચેર નાની નાની નો કરે, થોડીક મોટી થઈ છે પેલા. પપ્પા કટિંગ કરાવીને લાવ્યા હતા. અચ્છા હવે આ છે ને ઓલું કેવું આજુ ઉતાણું છે કે નહીં એટલે ભાખરી ખાવાનું મન થયું. એમ ને બનાવો ભાખરી. પાકલ કેરી હોય ને તો ઓવર મજા તે છે પેડી છે પાકલ કેરી નથી પૂરી થઈ ગઈ. હમણાં આવી જાય 15 મહિનામાં. નાચા નથી લઈ ગયા હમણાં કે બનાના લેવા ગયા છે ને તો ફોન કરે કેરી લેતા આવો એમ. ઈ બ્રશ કરીને ઉપર આવતા હતા તે હું બરોબર લઈને ગાડી લઈને જતી હતી કે ઈ કે ક્યાં જાવ છું? મેં કેળા લેવા. બરાબર. કે લાવ હું લઈ દઉં. તારે સોની નોટ ને ચાલો પપ્પા નામ દીધી એટલે પપ્પા ભાઈ ફોન તો હોય નહીં ભાઈ. ઈ રીતનું છે કઈક ભાઈ. બરાબર છે. પણ પિનલ તારે અત્યારે હજી કેળા નો ખવાય. કેળા હું સોરી કેરી નો ખવાય. કેરી હવે ખવાય જ ને. હવે તો હવે હું વાંધો ખવાય. હા 8મા મહિનાથી ખવાય ગરમ. એમ ને તો પિનલ હવે તું ફાઇનલી બતાવી દે ભાઈ. નન્હા સા છોટા સા મહેમાન કબ આને વાલા હે. અત્યારમાં દયા માસીનો ફોન આવ્યો. અત્યારમાં ફોન આવ્યો ને મેં કીધું કેમ અત્યારમાં ફોન આવ્યો નો આગળ ને ફોન આવ્યો. અમે કોઈ દી ખુશી સમાચાર માટે નો કે જમવા બમવાનું કેવું હોય તો ફોન આવે. આજ ઓચિંતાનો અત્યારમાં ફોન આવ્યો ને એટલે મને એમ જ છું કે હારે મોડા સમાચાર ફોન આવ્યો એટલે તે ફોન આવે ખબરમાં વેલા એટલે એમ જ થાય. ઉપાડતા આમ આપણે હાચકો લાગે એવું થાય. તો મન કે ભાણિયો નાનો જો મેં કીધું નહીં મને તમને નવરાવું છું. મેં કીધું કાંઈ નાનું નથી. મેં કીધું હજી થોડું મહિનાનું થાય. હજી મેં મારે 1.5 મહિનાનો વાર છે. મેં કીધું ઈ કે એલી કે મને તો એમ છું તાર ભાણિયો નાનો છો. મેં તને ડાયરેક્ટ કે ફોન જ કર્યો. ઈ કે ઘરમાં ઈ કે ડ્રેસમાં પોઈ ગયા તે વેલા પોઈ ગયા હોય તે ત્યાં ફોન લીધો હોય ને હાથમાં તે ઈ કે બસ ઈ કે મને એમ જ છું તાર ભાણિયો નાનો છો ને એટલે કે મેં તરત તને ફોન કર્યો. ભાણિયો નાનો છો કેમ છે એમ. બરાબર છે ભાઈ. કઈક આ રીતનો ભાઈ થાય. બરાબર છે. એટલે એમ લાગે એટલે ચોખવટ કરી નાખી ભાઈ. આજે ભાઈ જયારે મહેમાન આવવાના હોય 1.5 મહિનાની વાર છે. 1.5 નહીં આમ તો હવે 1 મહિનાની વાર છે. રાઈટ. હજી તો આ મહિનાના જે 10 દિવસ 1 મહિનો ઓલા મહિનાના જે 10-12 દિવસ એવું છે. ઓકે જી સરસ. ચાલો કબ આને વાલા હે. કબ આને વાલા. તબ આને વાલા. અચ્છા તબ આને વાલા. ઓકે જી. આ બધું ભાખરી બનવાનું ચાલુ થઈ ગયું છે મસ્ત. તાવડીમાં નહીં પણ લોઢીમાં. રાઈટ. પણ ફ્રાય કરવી હોય ને. ઓકે જી. તો ફાઇનલી પપ્પા છે ને કેળા લઈને આવતા રહ્યા છે ભાઈ. 6 કેળા લાવ્યા છે. વાડીએ ગયા હતા પપ્પા કેળા લેવા. જોઈ લો તો વાડી જેવું થઈ ગયું. બહુ આગું જવું પડ્યું ભાઈ. કેળા છે ને સવારમાં ક્યાંય ખુલ્લા નહોતા ભાઈ. જો તમને છે ને પપ્પા ડેસ્ટિનેશન ખબર ન હોય કે નહીં એટલે તમારે કેળા લેવા ને સ્પેશિયલ મેં તમને મેં તમને કીધું હતું કે બાલાજી તમે જાઓ ત્યાં તમને મળે. ત્યાં તમારે ન જવું હોય ને તો એ કઈ સિવિલાઇઝર પાણીનો એ વખાણ છે. ત્યાં લારીયું ભરાતી હોય અત્યારમાં એટલે તમને ત્યાં મળે 2 જગ્યાએ. કીધું શ્યામધામમાં ન હોય ને તો બાલાજી જાય તો શ્યામધામ નો બાલાજી ગયો તો બાલાજી ઓલું ગણે. આ તો યોગી છો ગણે. અને હવે કેવું થાય ખબર જઈ રહ્યું હવે કેરીની સીઝન આવશે એટલે કેળા ઓછા ખવાય. એટલે કેળાની કેરીની હારે સીઝન આવશે ને કેળા એવા આવશે બધું. આ તો જો કેવડા મોટા મોટા કેળા છે. પણ આમ જોઈ હવે કેળા હારે જ આવશે. કેરીની સીઝન હોય ને ત્યારે કેળા હારે અને કેળા સસ્તાઈ થાય. એમ ને. આ કેટલાના છે? 6 કેળા કેટલાના આવ્યા? 30 રૂપિયાના 5 રૂપિયાના એક બનાના. ઓકે જી. ચાલો ભાઈ આપણા ફ્રૂટ થઈ ગયું છે. કેવું છે ખબર? કેવું છે? સિટીમાં વજન ઉપર બનાના મળે. એમ ને. હા નંગ ઉપર ન મળે. વજન ઉપર. આપણે અહીંયા વજન ઉપર મળે. પણ એલચી માં એલચી ને કાચા ને બધા વજન ઉપર મળે. ઓકે. આપણે ફરવા જઈને બધે વજન ઉપર મળે.
રાઈટ ગઈશ તો કેટલી ના પડી હતી ભાખરી નથી ખાવી, ખાલી ફ્રૂટ ખાઈ તોય ભાખરી બનાવી, કેમ કે ભાઈ જો આથાણું બનાવ્યું હતું ને એટલે કે ભાખરી યારે ખાવ તો મજા આવશે, બરાબર. સાથે પાપડ, બનાના છે, ચાય લઈ લઈએ. ટેસ્ટ ભૂલાઈ જાય એટલે ક્યારેક ખવું પડે એમ ને એ થોડી ભૂલાય ભાખરીનો ટેસ્ટ. ચાલો ગરમા ગરમ ચાય. જય તો બપોરના 11:15 વાગી ગયા છે ભાઈ, અને આજે છે ને મમ્મી જાતા હતા મામાના ઘરે, પણ એકચ્યુઅલી ઓચિંતાનું અમારું નક્કી થઈ ગયું કે પિનલ અને જયદીપ પપ્પા કે તમે બે જાવ આટો મારતા હો હરડ, કેમ કે કોમલ ભાભીની મામીની લોકો બધા છે ને અમદાવાદ રૂમ લઈને હોય છે ને એક મામાની દેશમાંથી આવ્યા એટલે 2-4 દિવસમાં ઈ વહી જવાના છે, એટલે અત્યારમાં છે ને ભાઈ અમે 2 ઘર લઈ આવ્યા, 2 મામાના ઘર, મોટા મામાના ઘરે નાના મામાના ઘરે. હું જયદીપ અને મમ્મી અમે 3 લોકો ગયા હતા અને બસ બેઠા 9:30-10 વાગે ગયા હતા, 2 કલાકમાં 2 ઘર લઈને પાછા પરત આવી ગયા છે ઘરે. અને આ બાજુ છે ને સપનાએ રસોઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું છે, કેમ કે લાડુબેન નો ભાતનો સમય કેટલા વાગ્યાનો છે? 11 વાગ્યાનો. કેમ હે લાડુ 12 વાગ્યાનો. 11 વાગે તો આપણે હુડ આવી છીએ ને 11 વાગે હુઈ જાય, 12 વાગે ઉઠે એટલે 12 વાગે ઉઠે એટલે ભાત. પણ આજે અમે છે ને ભાઈ વહી ગયા હતા કે નહીં, એટલે પપ્પા એને લઈને શોરૂમે વહી ગયા હતા, એટલે એને ઊંઘ જે સવારની ઊંઘ હોય ને એ અનેરીની ભાઈ સ્કીપ થઈ ગઈ છે, એટલે આજે છે ને ફટાફટ દાલ રાઈસ ખાઈને અને હેતાંશ આવશે ને ત્યાં તો સુઈ જશે એવું થશે. એને લાડુ જો એને આંખમાં ઊંઘ દેખાવા જ મળી છે. નીની આવે છે? નીની કેમ સીટી વાગી? રસોડા ઉપર બેહારીને ગરમ હોય ને એટલે એમ કે ચડવું હોય પાછું રસોડા ઉપર જ તે. ટેવ પડી ગઈ. હા હવે એને રસોડા ઉપર બેસવાની ટેવ પડી ગઈ છે. આપણે ક્યારેક પાણી પીતા હોય ને એમને બેસાડીને પાણી પીતા હોય ને એટલે હવે એને ટેવ પડી ગઈ, પણ ગેસ ચાલુ હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે છે. કાંઈ નહીં, સારું ચાલો હવે બપોરે પાછા 2 ભાઈ આવે પછી પાછા કન્ટિન્યુ થઈએ. અને આજે હું જવાની છું ભાઈ અમારા ક્લાસેથી છે સુંદરકાંડના પાઠ છે હનુમાનજી મંદિરે, તો ત્યાં જવાના છે, સાંજે પ્રસાદી લઈને અમે આવવાના છીએ, તો એવું કીધું છે ક્લાસમાંથી. પણ હવે પછી પ્રસાદી લેવા રોકાવી કે ન રોકાવી હવે કઈ રીતનું એડજસ્ટ થાય ત્યાં જઈને પછી ખબર પડે. અમારા ક્લાસ છે ને 3 વાગે આજે ચાલુ થઈ જવાના છે. મંદિરે છે કેવા કાક હનુમાન દાદાનું મંદિર કીધું ભાઈ, સિંગણપોર છે. તમે એ વિસ્તારમાં કતારગામમાં રહેતા છો એ લોકોને ખબર હશે, કંથારિયા હનુમાનનું આજે મારે અહીંયા સુંદરકાંડના પાઠ છે. તો મેં કોઈ દિવસ ગઈ નથી, મેં કોઈ દિવસ સાંભળ્યા નથી, મેં કોઈ દિવસ જોયું નથી એમાં શું આવે એમ, પણ ત્યાં જઈને હું પણ જોશ અને તમને લોકોને પણ મારી જેવા ઘણા બધા હશે કે એને સુંદરકાંડના પાઠ એટલે હું એમ નહીં ખ્યાલ હોય, તો હું એ પાઠનો વિડીયો પણ થોડો ઘણો લેશ અને તમને લોકોને બતાવીશ. ગાઈસ તો અનેરી જો ભાઈ મસ્ત મજાની એન્જોય કરે છે ભાઈ. 2.5 કલાક છે કન્ટિન્યુ. એમ ને ભાઈ મજા આવી ગઈ ને અનેરી? હા આમ જાઓ ભાઈ અનેરીને એન્જોય કરવા મમ્મી આવ્યા ને ચિંતા ને એવા હે થાતું નહોતું ઘડીક તો કયું ની બિચારી કહેતી હા કરી દે પણ નહોતું થાતું. પ્લે નહોતું થતું? પ્લે નહીં, હવે આ બોલો કાક વાઈફાઈ નું કાક નવું રિચાર્જ કરો કે પાસવર્ડ ચેન્જ થયો તો નહીં, ક્યારેક કેવું થઈ જાય છે આની ભાઈ. સિસ્ટમ ફરી ગઈ, જેમ આપણે ચાલુ કરતા ને એમ થતી અલગ રીતે થઈ. એવું છે ને? ઓકે જી ભાઈ અનેરી છે ને અત્યારે મસ્ત મજાની ટીવી એન્જોય કરે છે ભાઈ, અને વાગી ગયા છે ભાઈ 1:45 અને આ બાજુ ભાઈ રસોઈ રેડી થઈ ગઈ છે. પાપડ બનવાના છે આજે. પાપડ મસાલા પાપડ બનાવી છે તો મસાલા પાપડ. ઓકે જી. શાક એનું બનાવ્યું? હું અચ્છા મિક્સ શાક. મને એમ કે બીટ્સ નું શાક બનાવ્યું. હમણાં છે ને બીટ્સ ની ડિઝાઇન ડેવલપ થાય છે ને એટલે બીટ્સ યાદ આવી ગયું, બરાબર. ચાલો આ બાજુ છે ને અડદના પાપડ મસ્ત શેકાવાના ચાલુ થઈ જાય છે. કેમ નો મૂક્યો બાટલો? ક્યાં ઈ ક્યાં આવે? ઈ દૂધ બંધ કરી દીધું. એવું છે, આ દૂધ બંધ કરી દીધું અને આના છે ને ભાઈ 2 લીટર કરી નાખ્યું, બરાબર ભાઈ. અત્યારે છે ને ભાઈ દૂધમાં અમે ફેરફાર કર્યો છે, બરાબર. જે હમણાં દૂધ અત્યાર સુધી વાપરતા નહીં હમણાં બંધ કર્યું છે અને નવી ગૌશાળાનું ભાઈ 2 લીટર ચાલુ કર્યું છે. પેલા 1 લીટર છે ને 2 દિવસ સુધી મંગાવ્યું, જોયું અને પીધું, બધાએ એક્સપેરિમેન્ટ કર્યો, હવે 2 લીટર મંગાવ્યું છે, બરાબર ને મમ્મી? તમને કયું ભાઈ આવે છે એ? ઓકે જી ભાઈ, ઓકે જી, સરસ ભાઈ. મમ્મી કેમ એટલા બધા ખુશ આજે? મમ્મી અને મારે અમને 2 જણાને ગમે દૂધ આપો ને બધું ભાવે. હા બાટલી નો ભાવે. બાટલી નો મમ્મી એના ભાઈને મળવા જતા ખુશીમાં જર પૂછ તો ખરો. હું ભાઈ મજા જય શ્રી કૃષ્ણ કહેવા તો તમે તો હું ઉઠો ત્યાં વહી ગયા. મારે જવું હતું. બધા 3 જઈ આવ્યા. તો 5 દિવસમાં વિદેશ વહી જાવ, ગામડે વહી જાવ ને મને કહેવાય ને તો હું મળવા આવે. 15 દિવસ વિદેશ નથી જવાના, દેવામાં જવાના છે ધજડી. ભાઈ ધજડી થી મામા છે ને સુરત આવ્યા હતા ભાઈ, જાત્રા કરવા ગયા હતા, બરાબર. જાત્રામાંથી અહીંયા આવ્યા છે ને 5 દિવસ પછી દેશમાં જાય છે ભાઈ ધજડી ગામ મારા મામાનું, બરાબર. રાદડિયા અટક. રેડી ને ભાઈ? મામાનું નામ લો ને મમ્મી મને ટગર જોયા જ કરે. હું બોલે છે મામા વિશે ભાઈ? મામાને બહુ ગમે, ગામમાંથી કોક એમ કહે ને હા. નામ લઈને કે તમારું નામ લીધું. હા એવું છે, બોલો. અરે પણ આમ જો ભાઈ જો
એના મજો બહુ મજો ગમે છે સવારનો બીજું. એમ ને સરસ લ્યો મજા કરો ભાઈ ચાલો ઓકે જી ચાલો મસ્ત જમવાનું રેડી છે મિક્સ શાક છે બરાબર રોટલી છે દાળ ભાત છે ઓકે સરસ ચાલો ગાઈસ તો મસ્ત જમવાનું રેડી છે ભાઈ મસ્ત જોઈ લો મિક્સ શાક છે રોટલી છે છાશ છે પાપડ છે ને સાથે અનેરી આવી ગઈ છે ખોળામાં બરાબર છે એટલે ભાઈ અનેરી તારે શું ખાવાનું છે રોટલી શાક રોટી ખાવાની છાશ નકરી પીવાની છે રોટી જો ભાઈ રોટી પકડી છે ભાઈ રોટી બરાબર રોટી ખાઈ ગઈ રોટી હું અચ્છા છાશ ખાઈ ગયા ગુંદી એટલે અનેરી હાટો લઈ લો ગુંદી ગાંઠિયા અનેરી માટે લઈ લો કેમ હાલો આ રોટી ખવડાવો હાલો શાક રોટલી ખવડાવો. હાલો ખવડાવો ગાઈસ તો બપોરના વાગી ગયા છે 2 અને મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લીધું ચિંતન જરા ખુશ થઈ ગયો એ રીઝન પછી કેવું બરાબર છે ખુશી ઉપરથી દેખાય અંદરની દુઃખની દેખાય. એવું બધું છે કાંઈ વાંધો નહીં આ બધું જોવો તમારા બધાના પિનલ બેન છે ને રેડી થઈ ગયા છે અને તૈયારી કરવા મળ્યા છે કે બહાર જાય છે ભાઈ જયપુરી ઘરો પહેરીને બરાબર છે શું પ્રોગ્રામ હોય હવે 2 વાગ્યા પછીનો 2 વાગ્યા પછીનો સુંદરકાંડના પાઠમાં જાઉં છું. સુંદરકાંડના પાઠમાં જવાનું છે કઈ બાજુ કંથારિયા હનુમાન. કંથારિયા હનુમાનભાઈ સિંગણપોર 4 રસ્તા કતારગામ બરાબર છે ચાર રસ્તા. ચિંતનભાઈ લોકેશન જો કેટલો કલાકનો રસ્તો છે? आधे कलाक ना आधे घंटे का रास्ता है कितने बजे वहाँ पे पहुँचने का है 2:45 वागे पहुंचो. 3 बजे पहुँचना है ओके जी चलो भाई तो जाओ कुर्ती बुर्ती लगा के जय हनुमान મેસેજ આવ્યો છે હું કે કુર્તી પહેરીને ફરજિયાત કુર્તી પહેરીને જવાનું. અને ફરજિયાત પ્રસાદી લઈને આવવાનું છે ભાઈ હા એવો મેસેજ આવ્યો છે ભાઈ કુર્તી પહેરીને જવાનું છે એ તો પિનલ કહે છે પણ છેલ્લે પ્રસાદ લઈને જ આવવાનો છે પ્રસાદ લીધા પહેલા કોઈ ચાલુ કથામાં અથવા તો સોરી કથામાં તો નહીં પણ સુંદરકાંડના પાઠો મને જ ખબર છે કથા હોય કે વાંચન હોય કે જો કથા હોય ને તો કથા કઈ જ દે હવે સુંદરકાંડ છે ને કઈક અલગ આવતું હશે તો જ એમ કે નકર તેમ જ ન કે હનુમાન દાદાની કથા છે તેમ તમે આવવાનું કોઈ દી સાંભળેલા? નહીં, એવું ચિંતનભાઈ આપણે- સાંભળેલા? મજા આવે એમ સાચું બોલો લ્યો સાચું કેશો જીવનમાં સાંભળવા જેવું. એમ ને બોલો ભાઈ ચિંતન છે ને આ બધું સાંભળેલું છે પણ કઈ વાંધો નહીં ત્યાં જવાનું છે ને સાંજે પ્રસાદી લઈને આવશે પણ જો કે જાજો ટાઈમ નથી 3 કલાકનો સમયગાળાનો છે બરાબર પ્રોગ્રામ તો ચાલો હવેનો વ્લોગ આવશે ડાયરેક્ટ